ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે 25 માર્ચ 2022 અને આજે ધ હિન્દુના જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ છે કે જેની આજે આપણે ચર્ચા કરીશું એ આ મુજબ છે. પ્રથમ જે આર્ટિકલ જે છે એ છે ભારતને ફરીથી રશિયા સાથે પોતાના જે સંબંધો છે એને કેવી રીતે રીડિફાઇન કરવા જોઈએ એના વિશે છે. બીજો જે આર્ટિકલ છે અત્યારે હાલમાં શ્રીલંકાની અંદર જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે એ ક્રાઇસિસ રિલેટેડ છે. અને ચોથો, હાલમાં જ એફસીઆરએ રજિસ્ટ્રેશનને એક્સટેન્ડ કરી અને જૂન 30 સુધી લંબાવવામાં આવ્યું છે તેના રિલેટેડ છે. તો એ ટૉપિકની સાથે અત્યારે હાલમાં જે એફસીઆરએ રિલેટેડ જે બી સંશોધનો આવ્યા છે એની પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈશું. તો મુખ્યત્વે આપણે આ 3 આર્ટિકલ આજે જોવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ આર્ટિકલથી શરૂઆત કરીએ. તો જેમ બધા જાણીએ છીએ કે રશિયાએ શું કરેલું છે, યુક્રેન ઉપર વોર કરેલી છે અને એના અંતર્ગત શું થયું છે, મોટા પાયા ઉપર ઇન્ટરનેશનલ ઓર્ડર બદલાવાની શરૂઆત થઈ છે. એટલે કે બધા દેશોના એકબીજા દેશો સાથેના જે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે એમાં બદલાવ આવી શકે છે. બધાના ઓપિનિયન કોઈ કન્ટ્રીને બીજી કન્ટ્રી પ્રત્યે શું થઈ શકે છે, બદલાવી શકે છે. પરંતુ સામાન્ય રીતે અહીંયા જે આર્ટિકલ છે ભારતની વાત કરે છે કે ભાઈ રશિયાએ જે યુક્રેન ઉપર અત્યારે જે ઇન્વેઝન કર્યું છે એના લીધે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં શું ફેરફાર આવી શકે છે અને ભારત અને વિશ્વના રિલેશનમાં શું બદલાવ થઈ શકે છે એની ચર્ચા કરી છે. તો સૌપ્રથમ વાત કરીએ કે આના લીધે ભારતની જે ફોરેન પોલિસી છે એ મોટા પાયા પર શું થઈ છે, ઇફેક્ટેડ થઈ છે. અને સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ભારત વચ્ચે એ છે કે ભારતે પોતાની જે ડિપ્લોમેસી છે એને કેવી રીતે વિશ્વના જે મોટા પાવર્સ છે બીજા, એટલે કે યુએસએ હોય, યુકે હોય, તો આ બધા સાથે પણ કેવી રીતે સામંજસ્ય બેસાડવું ફ્યુચરની અંદર એ પણ એક મોટો સવાલ છે ભારત માટે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભારત જે છે એ પ્રો રશિયન રહ્યું છે પહેલેથી, કારણ કે રશિયાએ શું કરેલું છે, આપણને ઘણો બધો કોલ્ડ વોર દરમિયાન સપોર્ટ કરેલો છે. સાથે સાથે પ્રો પાકિસ્તાની જે પાકિસ્તાન અને ભારતના યુદ્ધ વખતે પણ આપણને સહાય કરી છે. ઓકે, વેસ્ટર્ન જે કન્ટ્રીઝ છે પાકિસ્તાન તરફી રહ્યા હતા જ્યારે રશિયાએ આપણને સપોર્ટ કર્યું છે. સાથે સાથે યુનાઇટેડ નેશન કાઉન્સિલની અંદર મેમ્બરશિપ માટેની વાત હોય કે બીજી કોઈ પણ પ્રકારની ચર્ચા હોય, હંમેશા રશિયા જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય કે કોઈ પણ વસ્તુ હોય, રશિયા હંમેશા શું કર્યું છે, ભારતને સપોર્ટ કર્યો છે. પરંતુ તેથી ભારતીયોનો લગાવ હંમેશા ક્યાં બનેલો રહેલો છે, રશિયા તરફી બનેલો રહેલો છે. પરંતુ હાલમાં રશિયા દ્વારા શું કરવામાં આવ્યું છે, આ મિસ એડવેન્ચર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત એક સોવિયત દેશ, ઓકે, એક સ્વતંત્ર રાષ્ટ્ર ઉપર શું કર્યું છે, એને હુમલો કર્યો છે. અને એના કારણે આ જે સંબંધો છે એમાં કેવી રીતના બદલાવ આવી શકે છે એ સમજવું જરૂરી બને છે. લોકોની ભાવનાઓ પણ અહીંયાથી શું થશે, બદલાઈ શકે છે, એવું અહીંયા લેખક કહેવા માગે છે. તો આપણે વાત કરીએ કે ભાઈ આપણો ડાયલેમા શું છે, આપણો કોયડો શું છે. ઓકે, આપણો ડાયલેમા અથવા આપણો કોયડો શું છે ફોરેન પોલિસી રિલેટેડ હાથમાં, કે ભાઈ જે યુક્રેન છે એ પહેલાં તો શું હતું, સોવિયત રિપબ્લિકનું એક પાર્ટ હતું. ઓકે, સોવિયત રશિયાનો એક શું હતું, ભાગ હતું. અને તેમાંથી છૂટું પડ્યા બાદ એ શું કરી રહ્યું છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોની નજીક જવાનું કાર્ય કરી રહ્યું છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે જે નાટો છે એની રચના રશિયાના વિરુદ્ધમાં થઈ હતી. ઓકે, રશિયાના વિરુદ્ધમાં કરવામાં આવેલી છે, જ્યારે યુક્રેન પહેલાં શું હતું, યુએસએસઆરનો પાર્ટ હતો. ઓકે, અને હવે તે નાટો તરફ જઈ રહ્યું છે. એના કારણે રશિયાને શું થઈ શકે છે, એના કારણે રશિયા શું કરે છે એના ઉપર કે ભાઈ ઇન્ફિલ્ટરેશન કર્યું છે રશિયા એના ઉપર, બરાબર. તો રશિયા માટે એક યોગ્ય રીઝન છે કે ભાઈ અમારા જે જૂના જે પાર્ટનર્સ હતા એ અત્યારે હાલમાં બીજા સાથે જોડાઈ રહેલા છે અને એના કારણે અમારી સુરક્ષાને શું થઈ રહ્યો છે, ખતરો થઈ રહ્યો છે, બોર્ડરિંગ કન્ટ્રી છે, એના કારણે એને આ રીઝન આપી અને હુમલો કર્યો છે. પરંતુ જોવામાં આવે છે કે એની સાથે ઘણા બધા ઇન્ટરનેશનલ જે લોઝ છે એનું પણ વાયોલેશન રશિયાએ કર્યું છે. એક તરફી રશિયાની વાત સાચી છે. ઓકે, જેમ કે આપણી કન્ટ્રી છે તો આપણી કન્ટ્રીમાં બફર સ્ટેટ તરીકે જે સ્ટેટ કામ કરતા હોય, જેમ કે નેપાલ છે કે પછી ભૂટાન છે, જો એ બધા શું થઈ જાય, પ્રો ચાઇના થઈ જાય અને આપણા ઉપર ધારો કે ચાઇનાની મિસાઇલ્સ ત્યાં ગોઠવી દેવામાં આવે અને ચાઇનાની આર્મી ત્યાં આવી જાય તો આપણા દેશની સુરક્ષા માટે શું થઈ જાય, એ ખતરો થઈ જાય. તો આવા ખતરાની સામે આપણો દેશ પણ પોતાની સુરક્ષા ખાતર શું કરી શકે છે, આવા કન્ટ્રીઝ ઉપર હુમલો
કરી શકે છે. ઓકે, જસ્ટ એક એક્ઝામ્પલ છે. આપણે એવું કંઈ કરવાના નથી કે આપણા સંબંધો નેપાળ જોડે અને ભૂટાન જોડે શું છે, સારા જ છે, પરંતુ કોઈ એવી સ્થિતિની અંદર કોઈ બી કન્ટ્રી એવું ના ઈચ્છે કે ભાઈ એની નેબરિંગ કન્ટ્રીની અંદર કોઈ એમના દુશ્મન દેશની શું આવી જાય, મિસાઇલ્સ અથવા ટેન્ક્સ અથવા સૈન્ય આવી જાય. તો એવું રશિયા સાથે અહીંયા યુક્રેન નાટોનું સભ્ય બને છે તો આવો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. એવું રશિયા ઈચ્છતું નથી, એટલે એને શું કર્યું, હુમલો કર્યો છે. ઓકે, પરંતુ સામે પક્ષે એને શું કર્યું છે, ઘણા બધા ઇન્ટરનેશનલ લોનું વાયોલેશન પણ કર્યું છે કે ઘણા બધા સિવિલિયન્સ માર્યા ગયા છે, ઘણા બધા એવા સ્થળો પર હુમલો કરવો જોઈએ જે એકચ્યુઅલી યુએન ચાર્ટર પ્રમાણે શું છે, બેનેડ છે, પરંતુ આ બધું એના દ્વારા કરવામાં આવ્યું છે. તો એ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. પરંતુ જોવામાં આવે છે કે ભારતે હજુ સુધી મોસ્કોને ડાયરેક્ટલી ક્રિટિસાઇઝ કર્યું નથી. ઓકે, કારણ કે આપણા જૂના રિલેશન બનેલા છે. અહીં આપણી જૂની જે રિલેશનશિપ છે એના કારણે હંમેશા શું કરે છે, ભારત પોતાને યુએનસીસીમાં જ્યારે વોટ આપવાની વાત આવે છે એના વિરુદ્ધ, તો શું કરે છે, એબસ્ટેન્ડ કરી લે છે, પોતે એમાંથી શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. ઓકે, વેસ્ટર્ન કન્ટ્રીઝ દ્વારા ભારતની આ મૂવને શું કરવામાં આવે છે, ક્રિટિસાઇઝ કરવામાં આવે છે કે ભાઈ તમે લોકો પોતે એક ઇન્ડિપેન્ડન્ટ અને બેલેન્સ તમે વાત કરો અહીંયા આગળ, પરંતુ આપણે એ વસ્તુ માનતા નથી. આપણા તરફથી આપણા જે રિલેશન્સ છે, આપણી જે વિદેશ નીતિ છે, આપણા દેશની જે સોવર્જિનિટી છે એને ધ્યાનમાં લઈને જ આપણે શું કરી રહ્યા છીએ, આમાંથી એબસ્ટેન્ડ કરી રહ્યા છીએ. ભારત શું કરી રહ્યું છે કે જે વેસ્ટર્ન ક્રિટિસિઝમ છે એની કેર કરી રહ્યું નથી. ઓકે, અને પોતાનો ઇન્ડિપેન્ડન્ટ જે એપ્રોચ છે ફોરેન પોલિસીને લઈને એની સાથે ચાલી રહ્યું છે. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ ફોરેન પોલિસીની અંદર કોઈ પરમિનન્ટ ફ્રેન્ડ કે પરમિનન્ટ એનિમી હોતા નથી. એટલે ભારત રશિયા સાથે કોઈ પણ પ્રકારની નવી રીતની દુશ્મનાવટ કે નવી રીતના એના મતલબ રશિયા વિરુદ્ધ જઈ અને કોઈ કાર્ય કરવા માગતું નથી. અને સાથે સાથે જાણે છે કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, ઓકે, એમની પણ સ્થિતિ અત્યારે હાલમાં કેવી છે, એ લોકો કયા રીતના સ્ટેન્ડ લઈ રહ્યા છે. તો ભારત એના કારણે શું કરી રહ્યું છે, એબસ્ટેન્ડ કરી રહ્યું છે અને પોતાની સ્ટ્રેટેજિક ઓટોનોમી જાળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પુતિન દ્વારા જે અટેક કરવામાં આવ્યો છે, ઓકે, એ શું છે, દિલ્હી આપણે એટલે કે આપણી ફોરેન પોલિસી માટે શું છે, એક મોટો કોયડો પણ છે સામાન્ય રીતે આપણને, કારણ કે પુતિન હુમલો કરી રહ્યા છે, આખા વિશ્વનું આપણા ઉપર શું રહ્યું, દબાણ આવી રહ્યું છે કે ભાઈ તમે એને શું કરો, ક્રિટિસાઇઝ કરો, પરંતુ આપણે એવું કરી રહ્યા નથી. અને આપણે જાણીએ છીએ કે આ જે હુમલો થયો છે એના કારણે રશિયાની આ એક્શનથી અત્યારે ગ્લોબલ ઓર્ડર શું થઈ રહ્યો છે, ચેન્જ થઈ રહ્યો છે. ગ્લોબલ ઓર્ડર બી શું થઈ જશે, ચેન્જ થઈ જશે, એવી વાતો પણ અત્યારે હાલમાં ચાલી રહી છે. બીજું, વિશ્વએ શું કર્યું છે, મતલબ ધારો કે યુએનસીસી દ્વારા અથવા તો બીજી કોઈ સંસ્થાઓ દ્વારા અથવા તો યુએસએ દ્વારા શું કરવામાં આવ્યું છે કે કેટલાક સેન્કશન્સ લગાવવામાં આવે છે રશિયા ઉપર. ઓકે, જેમ કે કોઈ એનર્જી ઇમ્પોર્ટ્સના રિલેટેડ હોય, એક્સપોર્ટના રિલેટેડ હોય, તો એવા ઘણા બધા સેન્કશન્સ લગાવવામાં આવ્યા છે. 500થી વધારે વિવિધ સેન્કશન્સ રશિયા ઉપર લગાવવામાં આવેલા છે. ઓકે, ભારત માટે પણ આ સેન્કશન્સ શું થઈ શકે છે, ખતરાનું કારણ બની શકે છે. કેમ? કારણ કે ભારત રશિયાથી શું કરી રહ્યું છે, અત્યારે હાલમાં ઓઇલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે. સાથે સાથે આપણે શું કર્યું છે, ઘણા એનર્જી સપ્લાયસ, બરોબર, ફાઇનાન્સ સિસ્ટમ્સની વગેરેમાં પણ રશિયા આપણું સહયોગી રહ્યું છે. ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય, જેમ કે નોર્થ સાઉથ કોરિડોરની વાત છે. ઓકે, આ બધામાં રશિયા શું છે, આપણું સહયોગી છે. તો આ જે સેન્કશન્સ લગાવવામાં આવેલા છે એ ભારતને પણ નુકસાન કરી શકે છે. તો ભારત માટે ચેલેન્જ શું છે, ઘણા બધા ચેલેન્જ પણ ભારત માટે રહેલા છે. એક તો શું છે કે ચાઇના દ્વારા રશિયાને અહીંયા સપોર્ટ કરવામાં આવી રહ્યું છે મોટા પાયા પર, એટલે કે રશિયા અને ચાઇના એકબીજાની શું નજીક જઈ રહ્યા છે, એક મોટો ઇસ્યુ છે ભારત માટે. ઓકે, બીજું, એના કારણે રશિયા શું છે, રશિયાની જે પોલિસીસ છે એ ડિપેન્ડન્ટ ચાઇના ઉપર થઈ જશે, કારણ કે જે સેન્કશન્સ લગાવવામાં આવ્યા છે એના કારણે એ ઇકોનોમિક ક્રાઇસિસમાં ફસાશે અને એના કારણે એને શું થશે પ્રોબ્લેમ, કે એને ચાઇનાની વધારે ને વધારે મદદની જરૂર પડશે, એટલે એ ચાઇનાથી વધારે નજીક જઈ શકે છે. તો એ ભારત માટે સૌથી મોટું ચેલેન્જ છે. બીજું શું છે, ભારત હાલમાં ઇન્ડો પેસિફિક વિસ્તારની અંદર ચાઇનાના શું એગ્રેશનને જોઈ રહ્યું છે. ચાઇના શું કરી રહ્યું છે, એગ્રેશન કરી રહ્યું છે. એને એ ઝોનને ઝોન ઓફ મિલિટરી બનાવી દીધો છે. ઇકોનોમિક અને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જોવા મળી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનું વધતું ચલણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે, જે ભારતને શું કરે છે, ભારતની ફોરેન પોલિસીને ઇફેક્ટ કરી શકે છે. તો ભારત માટે રશિયા જરૂરી પણ છે, પણ સાથે સાથે રશિયા શું કરી રહ્યું છે, ચાઇનાની વધારે નજીક જઈ રહ્યું છે, એ પણ એક મોટો ઇસ્યુ છે. તો ભારત માટે જરૂરી છે કે ભારત યુએસ સાથે પોતાના સંબંધો જાળવી રાખે અને યુએસ જે છે એ ચાઇના તરફી પોતાની નીતિને બનાવી રાખે, જેથી કરીને શું કરે કે ભાઈ ભારત
યુએસના સહયોગ દ્વારા અથવા તો બીજા જે લાઇટ માઇન્ડેડ કન્ટ્રીઝ છે ભારત જેવા, એમની સહયોગથી ચાઇનાના એગ્રેશનને ઇન્ડો પેસિફિકમાં રોકી શકે. પરંતુ જે રશિયાનું એગ્રેશન છે એ શું કરી શકે છે, આ વસ્તુમાં રોક લગાવી શકે છે. ઓકે, ભારતની જે પોલિસી છે એ સામાન્ય રીતે નોન અલાઇનમેન્ટની રહી છે. આપણે જાણીએ છીએ કોલ્ડ વોર દરમિયાનથી જ આપણે નોન અલાઇનમેન્ટને શું કરતા આવ્યા છીએ, પાલન કરતા આવ્યા છીએ. પરંતુ આજે 21મી સદીની અંદર મલ્ટી અલાઇનમેન્ટનો સેક્શન પણ સમજવું જરૂરી છે. માનો કે એ વખતે એવી સ્થિતિ હતી કે બે જ ધ્રુવ મુખ્ય હતા, યુએસએ અને યુએસએસઆર. પરંતુ આજે સ્થિતિ એવી બની છે કે વિશ્વની અંદર મલ્ટીપોલર વર્લ્ડ બની રહ્યું છે. તો મલ્ટીપોલર વર્લ્ડ બનવાના કારણે ભારતે પણ શું કરવું પડશે, મલ્ટી અલાઇનમેન્ટની નીતિ અપનાવી પડશે, એવું લેખક અહીંયા કરી રહ્યા છે. ઘણા બધા મેજર્સ પાવર છે એ બધા સાથે આપણે સહયોગ જાળવવો જરૂરી છે, એટલે કે આપણે બધા સાથે મિત્રતા રાખવી જરૂરી છે. સામે પક્ષે જોવામાં આવે કે રશિયાથી આપણે સૌથી વધારે શું કરીએ છીએ, આર્મ્સ લઈએ છીએ, એટલે કે રશિયા આપણું સૌથી મોટું શું છે, આર્મ સપ્લાયર છે. તો પરંતુ જોઈએ કે યુએસએસઆર જે સેન્કશન લગાવશે એની અંદર એ લોકોનો કાટસા જે એક્ટ છે એની અંતર્ગત આપણે ત્યાંથી વિવિધ આર્મ્સ છે એને લઈ શકીશું નહીં. પરંતુ એના છતાં પણ આપણે S-400 જેવી મિસાઇલ્સ આપણી ડિફેન્સ માટે જરૂરી છે તો આપણે પરચેસ કરી છે, આપણે એ બધું પણ જોઈ શકીએ છીએ. બીજું આપણે જોઈએ જ છે કે ભાઈ કોલ્ડ વોર પત્યા પછી આપણે યુએસ સાથે પણ આપણા જે સંબંધો છે એને સુધારવાનો સતત શું કર્યો છે, પ્રયત્ન કર્યો છે. પરંતુ આપણી સ્વતંત્ર દ્રષ્ટિથી આપણે વિચારીએ તો આપણી વેપન માટે, એટલે કે આપણી વેપન્સ અથવા આર્મ્સ માટે રશિયા ઉપર આપણી જે ડિપેન્ડન્સી વધારે છે, ઓકે, એ આપણા માટે હેડેક બની શકે છે, એવું પણ અહીંયા રાઇટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો આપણા માટે જરૂરી છે કે ભાઈ આપણે ફરીથી આ પોતે એક તો અહીંયા આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ બી તમે જોડી શકો છો. અહીંયા લેખકે એની વાત નથી કરી કે ભાઈ અત્યારે આપણે ડિફેન્સ સેક્ટરની અંદર શું કરી રહ્યા છીએ, આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ. તો એ બધાથી પણ આપણે આ વસ્તુને ઘટાડી શકીએ છીએ. અને જે મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડર છે એમાં દરેક મોટા જે પાવર્સ છે એની સાથે આપણે સહયોગ બનાવી રાખી શકીએ છીએ અને રશિયા સાથે પણ આપણા રિલેશન્સને ફરીથી ડિફાઇન કરી શકીએ છીએ, એવું અહીંયા લેખક વાત કરી રહ્યા છે. તો આ આર્ટિકલ આપણું રશિયા સાથે પોતાના રિલેશનને ફરીથી રીડિફાઇન કરવા બાબતે હતો. જે સેકન્ડ આર્ટિકલ છે એ શ્રીલંકામાં વધી રહેલા ઇકોનોમિક ક્રાઇસિસના રિલેટેડ છે. આપણે જોઈ રહીએ છીએ કે અત્યારે હાલમાં જે શ્રીલંકા છે એ શેમાંથી પસાર થઈ રહ્યું છે, ઇકોનોમિક ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે. ઓકે, પરંતુ એવું નથી કે ભાઈ આ ક્રાઇસિસ એ હમણાં જ પસાર થતું હોય. શ્રીલંકાની ઇકોનોમી જે છે ને એ ઘણા લાંબા સમયથી આવા બધા ઇશ્યુઝ ફેસ કરી રહ્યું છે. જેમ કે અત્યારે તમે જુઓ છો કે ત્યાં પેટ્રોલ સ્ટેશન ઉપર ઘણી લાંબી લાઈનો લાગી રહી છે, કોમોડિટીઝ છે એના બહુ હાઈ પ્રાઇસ થઈ ગયા છે. ઓકે, તો જે વાત કરવામાં આવે શ્રીલંકા એ અત્યારે શું છે, ડેપ્થ ટ્રેપમાં ફસાયેલું છે ચાઇનાની. ડોમેસ્ટિક ડેપ્થ બી એની ઘણી વધારે છે અને ફોરેન ડેપ્થ બી એની શું છે, વધારે છે. એ એનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે જ તમે જાણો છો કે ભાઈ ફેબ્રુઆરી 2020માં જ્યારે ગોટબાયા રાજપક્ષે તેના પ્રેસિડન્ટ બને છે, ઓકે, એના થોડાક જ મહિનોમાં એ શું કરે છે, ભારતની વિઝિટ કરે છે અને ભારતની જે ભારતે જે લોન્સ આપેલી છે એને રીશેડ્યુલ કરવાની વાત કરે છે. એટલે કે આ ક્રાઇસિસ અત્યારે હાલનો નથી પરંતુ ઘણા લાંબા સમયથી ચાલે છે. ઓકે, તો ભારત દ્વારા છેલ્લા 3 મહિનામાં શું કરવામાં આવ્યું છે એના સપોર્ટની અંતર્ગત તમે આ ડેટા લખી શકો છો કે જ્યારે બી આપણને શ્રીલંકા અને ભારતના રિલેશન અથવા નેબરહુડ પોલિસીસની વાત આવે તો આ બધી સહાય તમે લખી શકો છો. ભારત દ્વારા 2.4 બિલિયનનું એસિસ્ટન્સ આપવામાં આવ્યું છે. સાથે સાથે 500 મિલિયનની લોન અને 1 બિલિયનની ક્રેડિટ લાઇન પણ આપવામાં આવેલી છે. શેના રિલેટેડ? એસેન્શિયલ કોમોડિટીઝને ઇમ્પોર્ટ કરવા માટે. સાથે સાથે શું કરે છે, શ્રીલંકા દ્વારા ચાઇના જોડે પણ હેલ્પ લેવામાં આવી છે અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF પાસે પણ શું કરવામાં આવેલું છે, ફંડની માંગણી કરી છે. આપણે જાણીએ છીએ કે આપણે 1991ની અંદર આપણા જ્યારે ક્રાઇસિસ આવ્યા હતા ત્યારે આપણે IMF જોડે શું લીધી હતી, લોન લીધી હતી અને એ વખતે IMFએ આપણને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું કીધું હતું અને આપણે નવી પોલિસી લઈને આવ્યા હતા. તો એવું અત્યારે હાલમાં સ્થિતિ કોની છે, અહીંયા શ્રીલંકાની પણ એ સ્થિતિ છે. ઓકે, સાથે જોવામાં આવે છે કે શ્રીલંકા એવું ઈચ્છે છે કે સિનીહાલા તમિલ ન્યૂ યર, ઓકે, એપ્રિલના મિડલ સુધીમાં એ લોકોનું સિનીહાલા તમિલનું ન્યૂ યર જે આવે છે, તમિલ ન્યૂ યર્સ એ પહેલાં કારણ કે શ્રીલંકામાં તમિલ વસ્તી પણ ઘણી વધારે છે અને તમિલ સાથે દરિયાઈ સીમા પણ તમિલનાડુ સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે. તો આ જે ક્રાઇસિસ છે એમાંથી રિકવરી કરવા ઈચ્છે છે મિડલ ઓફ એપ્રિલ સુધી. ઓકે, સિનીહાલા તમિલ ન્યૂ યર. તો અહીંયા તમને પૂછી શકે છે કે ભાઈ ન્યૂ યરનું આપ્યું હોય તો સિનીહાલા પ્રિલિમમાં ક્વેશ્ચન આવી શકે છે. હાલમાં જ ન્યૂઝમાં છે તો તમે લખી શકો છો સિનહાલા
ઓકે, કોનું ન્યૂ યર છે? તો તમિલ ન્યૂ યર તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે છે પોતાના પોલિટિકલ રિવાઇલર્સ છે, ધારો કે પોલિટિકલ જે લોકો જોડે ઇશ્યુઝ છે, ઓકે, એનું અહીંયા પણ જોડે જોડે સોલ્યુશન લાવવા માગે છે એમના રાષ્ટ્રપતિ, અને જલ્દીથી જલ્દી પોતાના એડમિનિસ્ટ્રેશનમાં સુધાર કરી, ઓકે, અને પોતાને ફરીથી સ્ટ્રોંગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અને તે એવી વાત પણ કરી રહ્યા છે કે ભાઈ પોલિટિકલ અત્યારે જે આપણી ઇશ્યુઝ છે એને બાજુમાં રાખી આપણે શું કરવું જોઈએ? આપણા દેશની ઇકોનોમીને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો એના માટે ઘણા બધા, કારણ કે ત્યાં તમિલ ઇશ્યુઝ બહુ મોટા છે, તો તમિલનાડુના કેટલા પોલિટિકલ લીડર્સનો પણ એ લોકો સહયોગ લઈ રહ્યા છે આ બધું સોલ્યુશન લાવવા માટે. ઓકે, અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટમાં એ લોકો ભાર આપવા માગે છે. જે વોર એ લોકોના નોર્થન ઝોન અને ઇસ્ટર્ન ઝોનમાં પ્રોવિન્સની અંદર જ્યાં તમિલ વ્યાકરોની વોર્સ ચાલી રહી હતી પહેલાં 1983ની અંદર, ઓકે, અત્યારે હાલમાં તો ઓછું છે, પરંતુ એ વિસ્તારોની અંદર પણ સારા રિલેશન સ્થાપિત કરવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, પરંતુ જોવામાં આવે કે તમિલનાડુ શું ઇસ્યુ ભોગવી શકે છે. આ તો થઈ શ્રીલંકામાં તમિલ્સની વાત, પરંતુ તમિલનાડુ એનું જે બોર્ડરિંગ ધારો કે રાજ્ય પડે છે, કારણ કે ત્યાંથી તમિલનાડુ જે છે, ભારતનું તમિલનાડુ, ઓકે, એ શ્રીલંકાની બોર્ડર સાથે દરિયાઈ સીમાથી જોડાયેલું છે. તો જોવામાં આવે છે કે ભાઈ તમિલનાડુથી શું થઈ પ્રોબ્લેમ થાય છે કે ભાઈ ત્યાંથી ઇન્ફિલ્ટરેશનનો પ્રોબ્લેમ બહુ મોટો છે. અત્યારે હાલમાં જ ઘણા બધા જે મતલબ રેફ્યુઝીસ છે શ્રીલંકન ક્રાઇસિસ વખતેના, એ ભારતમાં આવીને રહે છે. તો એવી જ વસ્તુ અત્યારે પણ થઈ રહી છે. હાલમાં 16 લોકો શ્રીલંકાથી આ ક્રાઇસિસ દરમિયાન શું આવ્યા છે? ભારતની અંદર આવ્યા છે, તમિલનાડુની અંદર. તમિલનાડુમાં હાલમાં પણ 3 લાખથી વધારે રેફ્યુઝીસ 1983ના રહે છે. એ પણ એક મોટો ઇસ્યુ છે. ઓકે, તો બીજું શું થઈ શકે છે કે આમાં પ્યોર મોટિવ નહીં જાણી શકાય. જે લોકો ત્યાંથી અહીંયા રેફ્યુજી તરીકે આવે છે કે ઇકોનોમિકલ ક્રાઇસિસના કારણે આવ્યા, વોર ક્રાઇસિસને કારણે આવ્યા, પરંતુ એ વસ્તુ આગળ જતાં શેમાં પરિણમી શકે છે? સ્મગલિંગ એક્ટિવિટીઝ અને ટ્રાફિકિંગની જે સમસ્યા છે એની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે. હ્યુમન ટ્રાફિકિંગ હોય, ઓકે, અથવા તો આર્મ્સ ટ્રાફિકિંગ હોય, આવી બધી વસ્તુમાં ટ્રાન્સફર થઈ શકે છે. તો બીજું એ ઇસ્યુ પણ રહેલો છે કે આપણા દેશ અને શ્રીલંકા વચ્ચે કે જે પાલ્ક બે આવેલું છે, પાલ્ક બે ધાની, જે પાલ્ક ધાની આવેલી છે, એના અંદર જે ફિશરીઝ ડિસ્પ્યુટ છે એ પણ એક શું છે? મોટો ડિસ્પ્યુટ છે કે ભાઈ ભારતના માછીમારો ટ્રોલર્સનો પ્રયોગ કરે છે, જેના કારણે એ લોકો બહુ મોટા પ્રમાણમાં માછીમારી કરે છે, જ્યારે શ્રીલંકન માછીમારો હજુ પણ પોતાની જૂની ટેકનિક્સનો પ્રયોગ કરે છે. તો ઘણીવાર ભારતીય માછીમારો શ્રીલંકન બોર્ડરમાં જઈને માછીમારી કરે છે, તો એ લોકોને નુકસાન થાય છે. તો ઘણીવાર જે ભારતીય માછીમારો છે એને શ્રીલંકા દ્વારા શું કરી લેવામાં આવે છે? કેપ્ચર કરી લેવામાં આવે છે. તો આ બધા સોલ્યુશન્સ લાવવાના મુદ્દા ઉપર પણ ભારત ચર્ચા કરી શકે છે, અને બધા સપોર્ટથી એને ક્રાઇસિસમાંથી બહાર નીકાળવા માટે ભારત હેલ્પ કરી શકે છે. તો ઓલ ઓવર આ આર્ટિકલમાં એક તરફી વાત નથી કરી કે ભાઈ એ લોકોને ક્રાઇસિસમાંથી બહાર લાવવા શું કરવું જોઈએ, પરંતુ આ આર્ટિકલની અંદર નોર્મલી કીધું છે કે ભાઈ એ લોકોને આપણે આવી હેલ્પ કરી છે, સાથે સાથે આપણે એના જોડે આ ક્રાઇસિસ છે, આવી બધી વાત કરવામાં આવેલી છે. પરંતુ તમે આમાંથી પણ ઘણા બધા ડાયમેન્શન્સ યુઝ કરી અને તમારી એક્ઝામમાં લઈ શકો છો. સામાન્ય રીતે કેવું હોય છે એડિટોરિયલ્સની અંદર કે એક એડિટોરિયલની અંદર તમને બધા જ મુદ્દા મળી રહેશે નહીં, પરંતુ આવો એડિટોરિયલ થોડા દિવસ પછી આવશે, એમાં શ્રીલંકા સાથે બીજા કોઈ ઇસ્યુની વાત હશે, તો તમે ત્યાંથી આજે મોનિટરી ઇસ્યુ આપણે સમજો કે ભાઈ આપણે આવી હેલ્પ કરી છે. કોઈ વાર પર્ટિક્યુલર આ ક્રાઇસિસ ઉપર આવશે, ફિશરીઝના કોઈ આઇલેન્ડ ઇસ્યુ ઉપર આવશે, તો આપણે એના રિલેટેડ ધીરે ધીરે સોલ્યુશન્સ લાઈક કોઈ વાર ચાઇના સાથે એના રિલેશન રિલેટેડ શ્રીલંકાની વાત આવશે, તો તમારા ક્વેશ્ચન્સની અંદર તમે જેમ જેમ આર્ટિકલ્સ ભણતા જશો એમ વિવિધ આર્ટિકલ્સમાંથી કેટલું ડેટા યુઝ કરી તમે તમારા આન્સરને સ્ટ્રોંગ કરી શકશો. હવે વાત કરીએ છીએ ત્રીજો જે આપણો છે FCRA રજિસ્ટ્રેશન રિલેટેડ છે. ઓકે, સામાન્ય રીતે શું થયું છે, હાલમાં જે મિનિસ્ટ્રી ઓફ હોમ મિનિસ્ટરની મિટિંગ મળી હતી એના અંદર આ લોકોએ જે રજિસ્ટ્રેશન જે છે એ 30 જૂન સુધી લંબાવી દીધું છે. પહેલાં 31 માર્ચ છેલ્લી દિવસ હતી, તો 3 મહિનાનું હજુ શું આપવામાં આવ્યું છે? એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તો એટલી જ અહીંયા ખબર છે મેઇન તો, પરંતુ આપણે એ ન્યૂઝને થોડું આગળ સમજીએ કે ભાઈ એના જોઈએ કે ન્યૂઝ એકચ્યુઅલી શેના FCRA શું છે, FCRA અમેન્ડમેન્ટ થયો એના કારણે શું ઇશ્યુઝ પેદા થયા, એ રીતે આપણે આ ટોપિકને સ્ટેટિકલી સમજી લઈએ. તો સામાન્ય રીતે ફોરેન કન્ટ્રીબ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ શેના માટે છે? તો જે ફોરેન કન્ટ્રીબ્યુશન આવતું હોય છે, જે ફોરેનથી જે સહાયો આવતી હોય છે, ઓકે, એ કેવી રીતે લેવી જોઈએ, અથવા તો એના રિલેટેડ રૂલ્સ બનાવવા માટે, એના પ્રોહિબિશન એને રોકવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો છે. તો આ એક્ટ કેટલા પ્રોહિબિશન કરે છે? શું પ્રોહિબિશન કરે છે કે ભાઈ પબ્લિક સર્વન્ટ હોય, કોઈ બી સિવિલ સર્વન્ટ હોય, તો એ શું કરી શકે છે? ફોરેન કન્ટ્રીબ્યુશન લઈ શકતો નથી, ફોરેન હેલ્પ લઈ શકતો નથી. બીજું શું કરે છે કે એવી
એવી કંપનીઓ અથવા તો એવા એનજીઓઝ કે જે ફોરેન કન્ટ્રીબ્યુશન માટે રજિસ્ટર્ડ ના થયેલા હોય, FCRA એક્ટ અંતર્ગત રજિસ્ટર થયેલા ના હોય, તો એ લોકો પણ બહારથી આવતી કોઈ પણ આ રીતે સહાય મેળવી શકશે નહીં. બીજું, એ દરેક ફર્મ દ્વારા આધાર રજિસ્ટ્રેશન કરાવવું શું છે, કમ્પલસરી છે. ઓકે. બીજું શું કરે છે, FCRA એકાઉન્ટ, કે એ લોકોએ એક FCRA એકાઉન્ટ ખોલાવવાનું હોય છે, જેના અંતર્ગત જ આ લોકોએ એક ફિક્સ બેંકની અંતર્ગત, એટલે કે આ ફિક્સ બેંક કઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દિલ્હીની અંદર, દિલ્હીમાં આવેલી ફિક્સ એક જે સ્ટેટ બેંકની બ્રાન્ચ છે ત્યાં આગળ જ આ લોકોએ આ કન્ટ્રીબ્યુશન લેવું પડશે. કોઈ પણ જે FCRAમાં રજિસ્ટર્ડ થયેલા છે અને કોઈ કન્ટ્રીબ્યુશન આવે છે તો એ લોકોએ કન્ટ્રીબ્યુશન અહીંયા આગળ જ લેવું પડશે, એક એવી શરત છે. ઓકે. બીજું શું કરવામાં આવ્યું છે કે જે એડમિનિસ્ટ્રેશન ખર્ચા હતા, ઓકે, એ ખર્ચા માટે જે ફોરેન કન્ટ્રીબ્યુશન આવે છે એના મેક્સિમમ 20% સુધી જ વાપરી શકાશે. ઓકે. એનાથી વધારે વાપરી શકાશે નહીં. પહેલાં કેટલા સુધી હતું, 50% સુધી હતું, પણ હવે એને બદલવામાં આવ્યું છે. બીજું કે કેન્દ્ર સરકાર કોઈ પણ એનજીઓને શું કહી શકે છે, પોતાનું સર્ટિફિકેટ સરેન્ડર કરવા માટે કહી શકે છે. એટલે કે કેન્દ્રનો પાવર શું કરવામાં આવ્યો છે, અહીંયા વધારી દેવામાં આવ્યો છે. ઓકે. તો આના રિલેટેડ ઇસ્યુ શું પેદા થયા છે, તો સૌથી પહેલાં તો વાત કરવામાં આવે છે કે એક તો આ ફોરેન કન્ટ્રીબ્યુશનને શું કરશે, રિસ્ટ્રિક્ટ કરશે. ઘણા બધા ફોરેન જે એનજીઓ ઘણા બધા ફોરેન સહાય ઉપર કાર્ય કરતા હોય છે, વિદેશી સહાય ઉપર, એમને શું થઈ શકે છે, પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે. પરંતુ અહીંયા એવું કહેવામાં આવે છે કે આ FCRA રેગ્યુલેશનની અંદર એક રૂલ છે કે ભાઈ સરકાર નેશનલ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈ અને કોઈને પણ રોકી શકશે કે ભાઈ કોઈ બી વ્યક્તિ, ધારો કે એનજીઓ છે એ ફોરેન સહાય મેળવતું હોય તો નેશનલ ઇન્ટરેસ્ટના નામ ઉપર એના ફોરેન સહાયને શું કરી શકે છે, રોકી શકે છે. સાથે સાથે પબ્લિક ઇન્ટરેસ્ટની વાત કરી શકે છે, ઇકોનોમિક ઇન્ટરેસ્ટની વાત કરી શકે છે. તો આ બધી વસ્તુ ઉપર સરકાર કેન્દ્ર સરકાર શું કરી શકે છે, રોકી શકે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે કોઈ ક્લિયર ગાઈડન્સ નથી આપવામાં આવી કે ભાઈ નેશનલ ઇન્ટરેસ્ટ શું હશે, પબ્લિક ઇન્ટરેસ્ટ શું હશે, ઇકોનોમિક ઇન્ટરેસ્ટ શું હશે. આવું કોઈ ક્લિયર ગાઈડલાઈન આપવામાં આવેલી નથી. બીજું શું કરીએ છીએ કે જે બી આ રિસ્ટ્રિક્શનની વાત કરી તો એ ફ્રીડમ ઓફ એસોસિએશન આર્ટિકલ 19(1)A અને 19(1)C નું ઉલ્લંઘન કરે છે, ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એસોસિએશનની. કારણ કે એનજીઓ બનાવવા, એસોસિએશન બનાવવું એ બધું 19(1)C ની અંદર આવેલું છે. ઓકે. અને એ લોકો દ્વારા વિવિધ કામ કરવા, પોતે સહાય મેળવવી, તો આ બધું જે ફ્રીડમ ઓફ સ્પીચનું અંતર્ગત આવે છે, તો આ બંનેને શું કરી રહ્યું છે, ઉલ્લંઘન કરી રહ્યું છે. તો બીજું વાત કરીએ કે રાઇટ ઓફ સ્પીચને એક તો કેવી રીતે રોકી રહ્યું છે કે એક તો એક બાજુ ના પાડે છે કે એનજીઓ બહારથી આવી રીતે સહાય લેવા માટે આ રૂલ્સ લાગુ પડશે. બીજું બાજુ એ કેટલાક પોલિટિકલ ગ્રુપ્સ છે એને ફોરેન ડોનેશન લેવા માટે આની અંદર કેટલાક એવા મુદ્દા પણ છે કે એ લોકો ડોનેશન લઈ શકે છે. એટલે કે પાછલી બારીથી, ઓકે, પોલિટિકલ પાર્ટીઝ માટે શું કર્યું છે, એ લોકોએ ફોરેન કન્ટ્રીબ્યુશનને એડ કરી દીધું છે. તો એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. સો વે ફોરવર્ડ શું હોઈ શકે કે ભાઈ ઘણા બધા એનજીઓ આના કારણે ઇફેક્ટેડ થઈ શકે છે. ઓકે. કે ભાઈ નાના મોટા જે એનજીઓસ હશે જે ફોરેન કન્ટ્રીબ્યુશન ઉપર કામ કરતા હશે એ ઇફેક્ટેડ થઈ શકે છે. બીજું સાથે સાથે શું થશે કે ભાઈ એક એનજીઓ બીજા એનજીઓને શું કરે, ફોરેન કન્ટ્રીબ્યુશન ટ્રાન્સફર નહીં કરી શકે. તો દેશમાં ઘણા બધા નાના એવા એનજીઓસ છે કે જે મોટા એનજીઓ જોડે સહાય લઈને કાર્ય કરતા હોય છે, તો એ પોતાનું કાર્ય નહીં કરી શકશે. ઓકે. તો એ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું શું થશે કે ભાઈ ઘણા લોકો જે બહાર વસતા હશે અને એ લોકોએ અહીંયા આગળ ભારતમાં હેલ્પ મોકલવી હશે તો એ હેલ્પ નહીં મોકલી શકે, તો એ બધા ઇસ્યુ થઈ શકે છે. અને સામાન્ય રીતે કોઈ આમ ગવર્મેન્ટે શું કરવું જોઈએ કે ભાઈ કોઈ ઇલીગલ એક્ટિવિટીમાં સંલગ્ન ના હોય એવા દરેક એનજીઓને બહારથી હેલ્પ લેવા દેવી જોઈએ. એવી કોઈ હેલ્પ માટેની સિસ્ટમ પણ બનાવી શકાય. એવી રીતે આપણે વે ફોરવર્ડ લખી શકીએ છીએ કે ભાઈ ઇલીગલ એક્ટિવિટીમાં સંલગ્ન ના હોય તો એ લોકોને બહારથી સહાય લેવા દેવી જોઈએ. ઓકે. તમે જે બીજી બધી વાતો કરી છે એ બધી હોવી જોઈએ નહીં. પબ્લિક ઇન્ટરેસ્ટ ને એ બધા કારણ કે આ તો એને વેલ ડિફાઇન કરો કે આ બધી વસ્તુને શું કરો, તમે લખી શકો છો કે આ બધાને શું કરો, વેલ ડિફાઇન કરો કે જેથી એનજીઓ એને સમજી શકે અને એનું ઉલ્લંઘન કરે નહીં. તો આ રીતે અહીંયા 3 આર્ટિકલ આપણે ડિસ્કશન કર્યા છે. ઓકે. તમારું કોઈ સજેશન હોય આના રિલેટેડ તો તમે નાખી શકો છો. નેક્સ્ટ ડે આપણે જે 26 તારીખે જે નવા આર્ટિકલ્સ આવશે એનું ડિસ્કશન કરીશું. થેન્ક યુ સો મચ.